ગ્રામ્યમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદને લઈ વિગતો સુરતથી સામે આવી છે, જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં આજરોજ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે વરસાદ વરસતા જ વાતાવરણમાં પણ એકાએક ઠંડક પ્રસરી હતી અને પાક માટે વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થશે। તો વરસાદ પડતા જ લોકોને ગરમીમાંથી રાહત મળી છે અને ડાંગર, શાકભાજી તેમજ શેરડીના પાક માટે વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થશે। વધુ વરસાદ વરસશે તો શાકભાજીનું ઉત્પાદન ઘટે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યા છે, જેનો દ્રશ્ય સામે આવ્યા છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે માંગરોળ અને માંડવી તથા ઉમરપાડામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। વરસાદ વરસતા જ વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી છે, જેના પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। તો પાક માટે વરસાદ આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે છે અને સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। તો સુરત ગ્રામ્યમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે।